કુપાત્રની આગળ વસ્તુ ના વાવીએ પાનબાઈ, એ સમજીને રહીએ ચૂપ. એ કુપત્રની આગળ વસ્તુ ના વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. મરણે આવીને ભલે ધનનો ડગલો કરે, મરણે આવીને ધનનો ડગલો કરે, એ હોય ભલે મોટો એ તો ભૂપ, હોય ભલે મોટો એ તો ભૂપ. કુપાત્રની આગળ વસ્તુ ના વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. સમજીને રહીએ ચૂપ. સમજીને રહીએ ચૂપ. हाँ, ये बात है. કુપાત્રની આગળ આ વસ્તુ ના વાવીએ પાનબાઈ, એ સમજીને રહીએ ચૂપ. મને કોઈ પૂછ્યું કે હવે કંઈ કેવું છે, ત્યારે મેં એને જવાબ એ આપ્યો, કેવું ઘણું, કેવું ઘણું, પણ કેવું ક્યાં? कहना तो बहुत है, कहने के लिए बहुत है, लेकिन कहां जाके कहे. आज કોણ કોની સાંભળે? કારણ કે દરેક પોતપોતાની લઈને બેઠું છે. सुनाने वाले मिलेंगे लेकिन सुनने वाले कम मिलेंगे. इसलिए कहा, देवताओं सोनाना घड़ाમાં અમૃત ભરીને સ્વર્ગમાં જતા રહ્યા. શુકતાલમાં ગંગાજીના કિનારે સુંદર મજાની ભાગવતજીની કથા થઈ. મહારાજ પરીક્ષિતજીએ સાધજીની કથા સાંભળી, પરમપદની પ્રાપ્તિ થઈ. એમ કહેવાય છે કે મહારાજ પરીક્ષિતજી મૃત્યુ પર ચરણ પધરાવી અને અશ્વધામ પધાર્યા. આ સમાચાર સ્વર્ગમાં મળ્યા કે શ્રીમદ ભાગવતજીની કથા સાંભળીને મહારાજ પરીક્ષિતજીને પરમપદ મળ્યું. સ્વર્ગના દેવતાઓએ સત્યલોકની અંદર બ્રહ્માજીના સાનિધ્યમાં દેવતાઓને બોલાવીને ત્રાજવા મગાવ્યા. ત્રાજવા મગાવી અને શાસ્ત્રોને તોલવામાં આવ્યા. કહા ગયા હે કે તોલય સાધનાન્ય જહ. શ્રીમદ ભાગવતજીની સાથે જ્ઞાન માર્ગના, વૈરાગ્ય માર્ગના, ત્યાગ માર્ગના જેટલા શાસ્ત્રો હતા, કર્મકાંડ માર્ગના જેટલા શાસ્ત્રો હતા ને, એ શ્રીમદ ભાગવતજીની સાથે એની તુલના કરવામાં આવી. જેવા ભાગવતજીની સાથે તોલવામાં આવ્યા એટલે કહું, લઘુની અન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહદ તદા ઋષિગણા સર્વે વિસ્મયમ પરમમ યયુ. શ્રીમદ ભાગવતજીને તોલતાની સાથે જ શ્રીમદ ભાગવતજીની સામે અન્ય શાસ્ત્રો, પુરાણો બધા ન્યૂન થયા. શ્રીમદ ભાગવતજીનું પલનું ભારે થયું. પરંતુ શ્રીમદ ભાગવતજી
ભારવાહી નથી, શ્રીમદ ભાગવતજી ભાવવાહી છે. ભારમાં ને ભાવમાં બહુ ફેર. ઘણા બધા ભારવાળા બહુ હોય, ઘણા બધા ભારમાં બહુ ફરે. ભારમાં બહુ ફરે અને ભારી બહુ હોય. ભક્તિ માર્ગમાં ન તો ભારની જરૂર છે, ભક્તિ માર્ગમાં તો ભાવની જરૂર છે. કહા ગયા હે ભાવો ભાવસ્ય કારણમ. શાસ્ત્ર કહે છે કે ભગવાનની પ્રતિ, શાસ્ત્ર પ્રતિ, ગુરુ પ્રતિ, માતા પિતા પ્રત્યે તમારો ભાવ કેટલો શ્રેષ્ઠ છે એ મહત્વનું છે. બધું જ કારણ ભાવનું છે. ભારવાળા તો બહુ મળશે, ભાવવાળા નહીં મળે. भाव रखो. हमारे शास्त्र के प्रति, हमारे गुरुजनों के प्रति, हमारे माता पिता के प्रति जितना भाव श्रेष्ठ रहेगा उतनी भक्ति ज्यादा बढ़ेगी. कहा गया ऋषि मुनियों ने पण आ विस्मय थयो અને પછી તો આ શ્રીમદ ભાગવતજીના સામર્થ્યને જોઈ અને આ શ્રીમદ ભાગવતજી સનત કુમારોએ નારદજીને સંભળાવ્યા. સપ્તાહ શ્રવણ વિધિ શનક, સનંદન, સનત અને સનત કુમારો શ્રી નારદજીને શ્રવણ કરાવે છે. કુમારૈહિ તસ્ય અભાષિત. અને એ સનત કુમારો નારદજીની સાથે મળે છે. ક્યાં મળે છે? વિશાળ એવા બદ્રિકાશ્રમમાં. અને એવા વિશાળ એવા બદ્રિકાશ્રમની અંદર મિલન થયું. એકદા હે વિશાલાયામ છતવારો ઋષયો મલા સસંગાર્થમ સમાયાતા દદ્રુસુસ્તત્ર નારદં એકદા હિ વિશાલાયામ. શાસ્ત્ર કહે છે કે એક વખતની વાત છે. વિશાળ એવા બદ્રિકાશ્રમની અંદર સત્સંગને માટે સનક, સનંદન અને સનત કુમારની સાથે નારદજીનું મિલન થયું. નારદજી પધારે છે, બંને સંતો મિલે છે. કહેવાય છે કે સનત કુમારો પણ ભગવદ અવતાર છે અને શ્રી નારદજી પણ ભગવાનના 24 અવતારોમાં ભગવાનનો અવતાર છે. બંને ભગવદ અવતારના બંને સ્વરૂપોમાં પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે જ સનત કુમારોએ નારદજીને પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, આપના દર્શન કરીને મને એમ લાગે છે કે કંઈ દુઃખી છો. કહો તો ખરા, કયું દુઃખ સતાવે છે? કથમ બ્રહ્મદિન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદ કારણમ. હે મુક્ત સંગ નારદ, તમારા દુઃખનું કારણ બતાવો. મહારાજ, તમને કઈ ચિંતા સતાવી રહી છે? હે બ્રહ્મદિન, જલ્દી કહો. જલ્દી જલ્દી ક્યાં જઈ રહ્યા છો? જલ્દી જલ્દી ક્યાંથી આવી રહ્યા છો? નારદજીએ પોતાની વ્યથા કહી. કારણ કે એક મહાપુરુષ પોતે બીજા મહાપુરુષની વ્યથા સમજી શકે. એક સંત સંતની ભાષામાં એની વ્યથા સમજી શકે. એક ભક્ત ભક્તની ભાષામાં એની વ્યથા સમજી શકે.
એટલે કવિઓ ગાય, સંતન કે સંગ લાગ રે તોરી અજી બનેગી, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। સંતન કે સંગ લાગ રે તોરી અજી બનેગી, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई, ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई, ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई, ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई। हरि चरण अनुराग रे तेरी अच्छी बनेगी। हरि चरण अनुराग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। जय हो श्री राधे। मोहनिसा में बहुत दिन सोयो, मोहनिसा में बहुत दिन सोयो, मोहनिसा में बहुत दिन सोयो, मोहन सा में बहुत दिन सोयो। जाग सके तो आहा। जाग तेरी अच्छी बनेगी। जाग सके तो जाग रे तोरी अच्छी बनेगी। तन के संग लाग रे तेरी अच्छी बनेगी। ओ संतन के संग लाग रे तोरी अच्छी बनेगी। श्री राधे। जय द्वारिकाधीश। सुत वित नार तीन आशाए, सुत वित नार सारे सुत वित नार तीन आशाए, सुत वित नार तीन आशाए। त्याग सके तो त्याग रे तेरी अच्छी बनेगी। त्याग सके तो त्याग रे तोरी अच्छी बनेगी। कागा से तो है हंस करेंगे, कागा से तो है हंस कहेंगे, कागा से तो रे हंस करेंगे। कागा से तो है हंस करेंगे। मिट जाए उर को दाग रे तेरी अच्छी बनेगी। मिट जाए उनको दाग रे तोरी अच्छी बनेगी। तन के संग लाग रे तेरी अच्छी बनेगी। हरि संग संग लाग रे तोरी अच्छी बनेगी। भक्तन के संग लाग रे तेरी अच्छी बनेगी।
संग लाग ले तेरी अच्छी बनेगी। શ્રી નારદજીનું મિલન સનત કુમારોની સાથે થયું. સનત કુમારોએ નારદજીને પૂછ્યું છે, મહારાજ કેમ દુઃખી લાગો છો? શ્રી નારદજીએ પોતાની કથા કરી. નારદજીએ કહ્યું, મહારાજ પૃથ્વી ઉપરથી આવું છું. પૃથ્વીને સર્વોત્તમ સમજીને વિહાર કરતો હતો. અહમ તું પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. શ્રી નારદજી કહે છે કે મારા માટે તો પૃથ્વી સર્વોત્તમ છે. અને વાત પણ સાચી છે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં. મનુષ્યને માટે, જીવ માત્રને માટે સ્થળ તો અનેક છે, તો ભૂતળ જેવું એકેય નહીં. અને ભૂતલમાં એ પાછું ભારત જેવું એકેય નહીં. आप बोलेंगे कैसे? आप भारत में रहते हो इसलिए कह रहे हो कि भारत को अच्छा है? ये सब छोटे छोटे बच्चे कह रहे हैं कि यहाँ तक सब गंदा गंदा है. माखी छे, मच्छर छे, है ना राम भाई? लगता है ना कितना गंदा लगता है सर. श्री राम, અહીંયા માખી અને મચ્છરથી ગંદુ હશે, પણ અહીંયા માખી અને મચ્છરનો ઉછેર કરનારાના હૃદય તો એટલા જ વિશાળ છે. અહીંયા કીડીને કણ અને હાથીને મણ, જેવો જેનો અધિકાર એને બધાને મળી રહે. આ ભારત છે સાહેબ. અને ભારતમાં અહીંયા ગુજરાત, દ્વારિકાની ભૂમિ. અરે દ્વારિકાની આ ભૂમિમાં મીરા આવે, આ દ્વારિકાની ભૂમિમાં ઈશ્વરદાનજી આવે. અહીંયા હારા હારા, આ દ્વારિકાની ભૂમિમાં હારા હારા લોકો. અને એમ કહેવાય છે કે ઈશ્વરાશો પરમેશ્વરા ત્યારે લાગે જ્યારે દ્વારિકાની ભૂમિમાં પોતાના હાથમાં હરિરસ લઈને, મારા દ્વારિકાના નાથના હાથમાં હરિરસ જ્યારે સોંપે ને ત્યારે દ્વારિકા વાળો એના છાપ મારી દે, જા આજ સે ઈશરાસો પરમેશ્વર. पाग बड़ो तो राम जप राम, હા, भाग्य पाग बड़ो तो राम जप राम, बखत बड़ा कछु दे अकल बड़ी ઉપકાર કર तो देह धरिया फल ईसर घोड़ा जी किया. હા હા, ईसर ક્યા વાત. ईसर घोड़ा जी किया અને આમાં સાગરની માય હા, અતારણ હરો તાર સે તને સાયા પકડી બાણ હરો તારણ હરો તાર સે સાયા પકડી સાયા પકડી બાઈ, સાયા પકડી બાઈ, તારણ નારો તારસે. હા હા હા, આપો. આપણા જે તબલા ઉપર જે મૃદંગ બજાવે છે ને, એ આપણા ગઢવી પરિવારમાંથી જ છે. ભગીરથભાઈ આપણા ચારણના દીકરા છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમારી સાથે એ આ રીતે કથાના સેવા આપે છે. અહીંયાની કથા દરમિયાન એને એક કથા હતી, પણ મેં એને કહ્યું કે મારી માને ત્યાં કથા છે અને માતાજીના ખોળામાં બેસીને એમાંય ચારણ પરિવાર જે સરસ્વતી ઉપાસકો છે એને ત્યાં બેસીને મારે કથા કરવાની હોય ને જો તમે ના આવો તો મારી કથામાં થોડું ઓલું થાય. તો હું બાપુને કહું કે એક ઓર સુનાવો. तो नाम समोवण को नहीं, હા,
प्राण को नहीं, अरे जप तप तीरथ जो, अरे नामे पातक छूट से, नामे नाशे रोग, नामे पातक छूट से, नामे नाशे रोग। बहुत बढ़िया। नामे नाशे रोग, हे नामे नाशे रोग। શ્રીમદ ભાગવતકાર કહે છે કે ના સનત કુમારોનું નારદજીને પૂછવું, નારદજીએ પોતે વ્યથા ગાય છે, પૃથ્વી પર આવું છું સર્વોત્તમ સમજીને, અને એ સર્વોત્તમ સમજીને પૃથ્વી પરથી વિહાર કરતો હતો, અને એમાં કલિયુગના મિત્ર અધર્મને કારણે થઈ અને અધર્મએ પૃથ્વીને બાંધી લીધી, અને એ અધર્મને કારણે થઈને પૃથ્વી પર સત્ય જોવા મળે નહીં, પવિત્રતા જોવા મળે નહીં, તપ જોવા મળે નહીં, દયા દાન જોવા મળે નહીં. આ બધા કારણો કોણ? કલિયુગના મિત્ર અધર્મના. યુગ તો સમાન છે, શ્રેષ્ઠ છે, પણ યુગની અંદર જ્યારે અધર્મ પ્રવેશે છે ત્યારે અધર્મને કારણે થઈને સત્ય જોવા ન મળે, સત્ય છુપાઈ જાય, તપ જોવા ન મળે. તપ છે ખરું तो दिखाई नहीं देता है. आज पवित्रता रखने वाले बहुत हैं, लेकिन पवित्र लोग छुप गए. मुझे किसी ने पूछा कि पवित्र और क्लीन दोनों में क्या अंतर है. मैंने कहा कि पवित्र अंदर से होता है और क्लीन बाहर से होता है. क्लीन बाहर से होता है. आज लोग बहुत क्लीन हो गए हैं. ચોખા બહુ થઈ ગયા. આપણી ભાષામાં કહું ને હાવ ગુજરાતીમાં માણસ ચોખા બહુ થઈ ગયા. એવા હાબુ આવી ગયા, એવા શેમ્પુ આવી ગયા, ચોખા થયા, પણ પવિત્ર ક્યાં? અહીંયા તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. શરણાગતને માટે, પવિત્ર હૃદયને માટે થઈને પ્રભુ પધારે છે. એટલું જ નહીં, કલિયુગના લોકો પણ પેટ ભરા થયા, અસત્ય ભાષી થયા. નારદજી કલિયુગના દોષનું વર્ણન કરતા કરતા કહે છે કે કલિયુગની અંદર સંતોમાં પણ પાખંડ આવ્યું. પાખંડા નિરતા સંત. સંતત્વ તો સંતત્વનું જ રૂપ હોય છે, પણ સંતત્વની અંદર પાખંડે પ્રવેશ કર્યો. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ થાતી. હા, संत पाखंडी नहीं हो, हमारी सोच गलत है. संत पाखंडी नहीं, परंतु पाखंडे संत में प्रवेश कर्यो छे. एटले संत तमने मने पाखंड देखावा लाग्या. अत्यारनो समय तो एवो छे, बहु सारू आम तिलक करीने न निकळाय. सारू तिलक करीने निकळो अने खबर नहीं आपड़ा मानसिकता एवी थई गई. मोटा भागना लोकोनी मानसिकतामां एवो अभाव आवी गयो कि आपणे ने पाखंड गणवा लाग्या. फिर से मैं कहूं, संत पाखंडी नहीं है, पाखंड ने संत में प्रवेश किया है. पछी तो विरक्ता सपरिग्रहा. कलियुगना दोषोने कारणे थईने विरक्त परिग्रह देखावा लाग्या. घर घरनी अंदर स्त्री साम्राज्य थयुं, शाळो बुद्धि देनारो थयो, आश्रमों आश्रमों न रह्या. हम लोग यात्रा करते हैं लेकिन आश्रम आश्रम जैसे लगते नहीं.
આજ આશ્રમો પણ હોટલ જેવા, આશ્રમ આશ્રમ ન રહ્યા, તીર્થ તીર્થ ન રહ્યા. તીર્થ અને ધામ, તીર્થધામ. ભગવાન બિરાજે છે, સરિતા વહે છે, પણ ન તો મૂર્તિમાં ઈશ્વર, ન તો સરિતાની અંદર પવિત્ર જલ. કલિયુગના અધર્મને કારણે થઈ અને સરિતાઓ જેટલી જેટલી પવિત્ર હતી એ સરિતાઓ પણ મલિન થવા લાગી. आज जाओ, आज ब्रज में जाओ, यमुना बह रही है, लेकिन मन नहीं करता कि हम यमुना जी में पान करें या स्नान करें. हाँ के ना? आज यमुना भी दूषित हो रही है. अरे छोड़ो, आज गंगा भी दूषित हो रही है. उसी समय बड़े बड़े मंदिर है, लेकिन मंदिर में देव कहां? अरे मंदिर भी है, मंदिर में देव भी हैं, लेकिन कलयुग के कारण और कलयुग के अधर्म के कारण देवताओं की मूर्ति में दैवत्व कहां? जो देव છે પણ દૈવત્વ નથી. ત્વપણું છે ને બહુ મહત્વનું છે. બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણપણું ક્યાં? હા કે ના? દેવ છે પણ દેવપણું ક્યાં? એમાં જે ત્વપણું પડ્યું છે ને એનું મહત્વ છે. यदि मुझे कहो तो मैं ब्राह्मण हूं, लेकिन ब्राह्मण के जन्म से ब्राह्मण हूं, कर्म से ब्राह्मण हूं, लेकिन जब तक हमारे में जो ब्राह्मणत्व ना आवे, जो त्वपना ना हो, तो समझ लेना कि हम ब्राह्मण नहीं हैं. દરેકનો ઇતિહાસ આપણે ત્યાં શાસ્ત્રોમાં છે, અને એટલા માટે એનો ઇતિહાસ એમાં છે કે એમાં એ ત્વપણું છે. દેવ અને દેવપણું, બ્રાહ્મણ બ્રાહ્મણપણું, ચારણ ચારણપણું, એમાં એનું પણું છે. દેવનો ઉપાસક હોય કે દેવીનો ઉપાસક હોય, પણ દેવ દેવીનો ઉપાસકમાં એમાં જો એના પણું હોય તો એ પૂજ્ય છે. કહા ગયા કામિન્યઃ કેશશૂલિન્ય સંભવંતિ કલાવિહ. શ્રી નારદજી કહે છે કે કલિયુગના મિત્ર ધર્મના દોષ જોતો જોતો અવની ઉપર પર્યટન કરતો હતો અને યમુનાજીના કિનારે આવ્યો. મને એમ થયું કે શ્રી યમુનાજીના કિનારે તો શાંતિ હશે, વિશ્રામ હશે, જ્યાં ભગવાનની હરિની લીલા થઈ છે, જ્યાં મારા યશોદાનંદન દેવકી નંદન શ્રી કૃષ્ણએ પોતાના કોમલ કોમલ ચરણ શ્રી યમુનાજીના રેણુમાં પધરાવ્યા. એ યમુનાજીનો તટ અત્યંત પવિત્ર હશે. નારદજી કહે આવું માનીને હું યાત્રા કરતો કરતો યમુનાજીના કિનારે આવ્યો. અને યમુનાજીના કિનારે આવ્યો ને ત્યાં પણ મેં એક આશ્ચર્ય જોયું. શું? એક યુવાન સ્ત્રી બેઠી છે અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. મુझे लगा कि ये क्या? एक तरुणी અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. दूर से मैंने देखा, देखते ही जैसे मैंने देखा वैसे ही जो तरुणी थी उन्हें भी मुझे देखा. अपने आसनों से खड़ी हो गई, बद्धांजलि पूर्वक मुझे प्रार्थना करने लगी. वो साधो क्षणं तिष्ठ मच्चिन्ताम् अपि नाशय.
बहुता तव वाक्येन दुख शांतिर्भविष्यति दुख शांतिर्भविष्यति। भो साधो भो साधो, रुक जाओ, उभा रहो। अरे महाराज, તમારું દર્શન જો એટલું મંગલકારી હોય તો વચન કેટલું મંગલકારી હશે। જોજો, ઘણા લોકો દર્શનીય હોય, ઘણા બધા લોકો માત્ર ને માત્ર દર્શન કરીએ તો શાંતિ મળે, હા કે ના? દર્શન સે શાંતિ મિલતી है। ઘણા લોકોના સંસર્ગમાં આવીએ, ઘણા લોકોના સંપર્કમાં આવીએ તો વચન માત્રથી શાંતિ મળે। મને કહેવા દો, નરહરિદાન બાપુ બોલે ઓછું, બહુ ઓછું બોલે, બહુ ઓછું બાપુ બોલે, પણ જ્યારે જ્યારે કઈ બોલ્યા હશે મારી સામે ત્યારે કઈ ને કઈ સંદેશો હશે, કોઈ ને કોઈ સંદેશ। બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ। ઘણી વખત મહાપુરુષનું વચન પણ તમારા અને મારા જીવનમાં શાંતિનું દાન કરે છે। પછી તો કહ્યું, મહારાજ ઉભા રહો। શ્રી નારદજીએ કહ્યું કે ઉભો તો રહ્યો, પણ કહો તો ખરા તમે કોણ છો? એટલે સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો। આખા જગતની અંદર હું ભક્તિ તરીકે વિખ્યાત છું। અચ્છા, તો એનો મતલબ એવો થયો કે તમારું નામ ભક્તિ? કહ્યું હા। તો તમારા ખોળામાં મસ્તક રાખીને પોઢેલા પુરુષો કોણ છે? એટલે ભક્તિએ કહ્યું કે બીજા કોઈ નથી, એ બંને મારા દીકરા છે। દીકરા? અરે, માં યુવાન અને દીકરા વૃદ્ધ? ભક્તિએ કહ્યું હા। કેમ? કહ્યું યુગોયમ દારુણ કલી। આ દારૂણ કલિયુગના પ્રભાવને કારણે થઈને માં યુવાન બની અને છોકરાઓ વૃદ્ધ થયા। અટાણે એવું છે કે નહીં? મા બાપ પહેલા તો છોકરાઓ થાકી જાય। અરે માં એમ કે બેટા પાણીનો લોટી ભરી દે, તો એ પહેલા તો છોકરાઓ કે મમ્મી પાણી ભરતી આવજે। તો નાના રોટલી બનાવતા હોય ને માં એમ કે બેટા મારી બે રોટલી બનાવજે, તો એ પહેલા તો નાના એ માને કહી દીધું માં મારી બે કરી નાખજે ને। કોણ થાકેલું? યુવાન। અને ભક્તિ માર્ગમાં તો હંમેશાને માટે જેટલા તમે વૃદ્ધ થાવ, જેટલા તમે વયોવૃદ્ધ થાવ, જ્ઞાન વૃદ્ધ થાવ ને ભક્તિ વૃદ્ધ થાવ ને એટલી પ્રબળતા વધારે। કહે હા, મારા બે દીકરા છે, એકનું નામ જ્ઞાન ને બીજું વૈરાગ્ય, અને બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે એ કાલને કારણે થઈને જર્જરિત છે। સમય એ પ્રકારનો ચાલે છે એટલે કોઈ એને ગ્રાહક મળતો નથી। હું ઘણી વખત એમ કહું કે ગમે એવડો તમારો મોટો શોરૂમ હોય અને શોરૂમમાં ઘણું બધું ભરેલું હોય પણ તમને કોઈ ગ્રાહક જ ન મળે તો બગડી જાય ને બધું। શાસ્ત્રોમાં જ્ઞાન તો ઘણું બધું છે, પણ એ જ્ઞાનને પામવા વાળો કોઈ ગ્રાહક નથી, એટલે જ્ઞાન છુપાઈ ગયું। જીવનમાં વૈરાગ્ય તો તરબોળ છે, પણ વૈરાગ્યને પ્રાપ્ત કરનારો વૈરાગી પુરુષ નથી ને, એટલે વૈરાગ્ય લુપ્ત થયું। વૈરાગ્ય જોઈએ, પણ વૈરાગ્યમાં પાછું ભોગ વાળું વૈરાગ્ય જોઈએ, ત્યાગ વાળું વૈરાગ્ય કોઈ નથી જોતું।